સાઈરામ વિદ્યાર્થી મિત્રો, હવે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનમાં આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં અગત્યનો રાસાયણિક ગુણધર્મ માર્કોનિકોવ નિયમ અને પ્રતિ માર્કોનિકોવ નિયમ. હવે રાસાયણિક ગુણધર્મોમાં હજી પણ આલ્કીનના ગુણધર્મો બાકી છે. નેક્સ્ટ ગુણધર્મ આલ્કીનની ઓઝોનોલિસિસ પ્રક્રિયા સમજાવો. આ પણ મોસ્ટ ટાઈમ પી ફોર એમસીક્યુ, મોસ્ટ ટાઈમ પી ફોર 2 માર્ક, ખૂબ જ અગત્યની છે. 12મા ધોરણમાં કામ આવશે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ છે એ આ ટોપિક રિલેટેડ છે, ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો ચાલો શરૂ કરીએ ઓઝોનોલિસિસ પ્રક્રિયા. હવે ઓઝોનોલિસિસ એટલે ઓઝોન અણુ દાખલ કરવો. તો અહીં પહેલા વ્યાપક પ્રક્રિયા જોઈએ. RCH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ R, કોઈ પણ આલ્કીન છે. અહીં વ્યાપક આપણે આલ્કીન સંયોજન લીધું, જેની ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે. ઓઝોન એટલે O3. હવે ઓઝોનનું બંધારણ તમે ભણી ગયા છો, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન અને એક સવર્ણ સંયોજન પર. પણ જ્યારે ઓઝોન આલ્કીન સાથે પ્રક્રિયા કરે ત્યારે બરાબર ધ્યાન રાખજો, અહીંથી બંધ તૂટે છે એટલે ઓક્સાઇડ છૂટો પડે અને ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન માંથી એક પાઈ બંધ તૂટશે, એક પાઈ બંધ તૂટે એટલે ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન. તો ઓઝોનનું જ્યારે બંધનું ખંડન થાય ત્યારે એક ઓક્સાઇડ ઉત્પન્ન થાય અને બીજો પેરોક્સાઇડ. અહીં ઓઝોન સાથે આલ્કીનની પ્રક્રિયા કરશું ત્યારે ઓઝોનમાં રહેલા બંધનું ખંડન કઈ રીતે થશે? સિંગલ બોન્ડ તૂટી જશે એટલે ઓક્સાઇડ બનશે અને O ડબલ બોન્ડ O માંથી પાઈ બંધ તૂટે એટલે પેરોક્સાઇડ બનશે. જ્યારે આલ્કીનમાં આખો દ્વિબંધ છે તૂટી જશે, આખો દ્વિબંધ. તો આખો દ્વિબંધ તૂટી જાય તો શું બને? જોજો, R C H R C H, હું આમ લખું છું. જ્યારે કાર્બનની બંને કાર્બનની બે સંયોજકતા ખાલી છે. હવે જોજો, એક ઓક્સિજન બંને કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ એક ઓક્સિજન આ કાર્બન સાથે અને આ કાર્બન સાથે આવી ગયો. હવે પેરોક્સાઇડ છે એ કઈ રીતે જોડાશે? તો કાર્બનની હજી એક સંયોજકતા ખાલી છે, ત્યાં પેરોક્સાઇડ જોડાશે. ફરીથી શું થયું? અહીં એક ઓક્સિજન અહીં આવી જાય, એક ઓક્સિજન ઓક્સાઇડ છે બંને કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, જ્યારે પેરોક્સાઇડ એની નીચે આવે એટલે આ બને આલ્કીન ઓઝોનાઇડ. જે અસ્થાયી સ્વરૂપ છે, જે કેવું છે? અસ્થાયી સ્વરૂપ. તેની ઝિંકની હાજરીમાં જળ વિભાજન કરતા, જળ વિભાજન એટલે H2O કરતા શું થશે? બરાબર ધ્યાન રાખજો. કઈ રીતે હું અહીં બંધ તોડું છું? અને આ ઓક્સિજન છે પાણી સાથે જોડાઈ ગઈ છે અને બને H2O2 પેરોક્સાઇડ. H2O2 પાણીમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે. પાણીમાંથી શું બને છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. અહીં પાણીનું ઓક્સિડેશન થાય છે. ફરીથી અહીં આ બંધ તૂટે તો શું બને? RCHO. અહીં RCHO. અહીં આ કાર્બનની એક સંયોજકતા ખાલી, ઓક્સિજનની સંયોજકતા ખાલી, બંને વચ્ચે ડબલ બોન્ડ, એટલે ફાઇનલી શું મળ્યું? RCHO આલ્ડીહાઇડ ના બે અણુ વત્તા હાઇડ્રોજન પેરોક્સાઇડ. ફરીથી એક પ્રક્રિયા વ્યવસ્થિત સમજી લેશો પછી એનું સાવ શોર્ટકટમાં પણ કહીશ, પણ પહેલા આપણે એને ફંડામેન્ટલી જે તે પ્રક્રિયા છે ને સમજીએ.
ફરીથી આલ્કીનની ઓઝોન સાથે પ્રક્રિયા કરી તો ઓઝોનનો યોગશીલ પ્રક્રિયાથી ઓઝોનાઇડ બને, પણ યોગશીલ પ્રક્રિયામાં ઓઝોનનો અણુ કઈ રીતે દાખલ થાય? પાઇ બંધ તૂટી જશે, સહસંયોજક બંધ તૂટી જશે, ઓક્સાઇડ અને પેરોક્સાઇડ બને. ઓક્સાઇડ બંને કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવશે. પેરોક્સાઇડમાં એક ઓક્સિજન એક કાર્બન સાથે, બીજો ઓક્સિજન બીજા કાર્બન સાથે. ત્યારબાદ અહીં ક્લીવેજ બંધ તૂટે છે, RCHO અહીં 2 મોલ આલ્ડીહાઇડ મળે છે. નોટ નેસેસરી કે આલ્ડીહાઇડ જ મળે. ઈ કઈ નિપજ મળશે એનો આધાર આલ્કીનના પ્રકાર અને દ્વિબંધના સ્થાન ઉપર રહેલો છે. આલ્ડીહાઇડ મળે અને કીટોન પણ મળશે. આપણે હમણાં વ્યાપક અહીંયા સમજાવ્યા બાદ સ્પેસિફિક ઉદાહરણ લેશું દરેક આલ્કીનના, બરોબર? તો અસ્થાયી નિપજ આલ્કીન ઓઝોનાઇડ બને છે, જેની ઝિંક સાથે જળ વિભાજન કરવાથી આલ્ડીહાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આલ્ડીહાઇડનું ફર્ધર ઓક્સિડેશન ન કરી નાખે, ફરી પાછું ઓક્સિડેશન ના કરે, એટલા માટે છે ઝિંક નો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ઝિંક છે હાઇડ્રોજન પેરોક્સાઇડની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટાડે છે. એટલે અહીં શબ્દ શું મળશે? આલ્ડીહાઇડ અથવા કીટોન. એ મળતી નિપજનો આધાર કેના ઉપર રહેલો હોય છે? તો કે આલ્કીન કયા પ્રકારનો છે, એમાં દ્વિબંધનું સ્થાન ક્યાં છે, એના ઉપર આધાર રાખે છે. એટલે જુદા જુદા આલ્ડીહાઇડ કે કીટોન કે આલ્ડીહાઇડ અને કીટોન ગમે તે મળી શકે, બરોબર? તો પેલા વ્યાપક પ્રક્રિયા વ્યવસ્થિત જોઈ લેજો. આ સંદર્ભ પ્રક્રિયા છે. પછી દરેકમાં આ રીતે નહીં કરો. હજી 1-2 ઉદાહરણમાં હું સમજાવીશ, પરંતુ બધામાં તમારે આ રીતે નહીં લખવાનું. આ સમજૂતી માટે છે. ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે, કાળજીપૂર્વક સમજજો. હવે આલ્કીનની ઓઝોનોલિસિસ પ્રક્રિયાથી ઓઝોનાઇડ મળે, જેનું ઝિંક વડે જળ વિભાજન કરતા આલ્ડીહાઇડ કે કીટોન મળે છે. દાખલા તરીકે ઇથિનની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ફરી આપણે અહીં સમજીએ. ઓઝોનોલિસિસમાં C ડબલ બોન્ડ C બંને તૂટી જશે, CH2 બંધ તૂટી ગયો. ઓઝોનમાંથી ફરી એકવાર સમજાઈ દઉં. ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O બંધ તૂટે. ઓક્સાઇડ બંને કાર્બન સાથે જોડાય, પાઇ બંધ તૂટે. ઉદ્ભવ તો પેરોક્સાઇડ, ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન બંને કાર્બન સાથે. ઇથિન ઓઝોનાઇડ જેની ઝિંક ની હાજરીમાં જળ વિભાજન કરતા એક CHO અહીંયા ઓક્સિજન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, કારણ કે એક સંયોજકતા ખાલી પડી, વત્તા HCHO 2 મોલ મિથેનોલ અથવા ફોર્માલ્ડિહાઇડ. બંધારણ સૂત્ર બધા કડો હોવા જોઈએ ચેપ્ટર નંબર 12. મિથેનોલ અથવા ફોર્માલ્ડિહાઇડ વત્તા હાઇડ્રોજન પેરોક્સાઇડ. ફરી પાછું કહું છું, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ ઓક્સિડેશન કરતા છે, આથી આલ્ડીહાઇડનું ફર્ધર ઓક્સિડેશન ન કરે એટલા માટે ઝિંકની હાજરી જરૂરી છે. તો અહીં ઇથિનમાંથી શું મળે છે? 2 મોલ મિથેનોલ. બીજું ઉદાહરણ લઈએ. પ્રોપેન લીધું હોય તો હવે હું ડાયરેક્ટ જ લખીશ. પ્રોપેન લીધું ડબલ બોન્ડ તોડી નાખવાના, CHO CH2 ઓક્સાઇડ અને પેરોક્સાઇડ ઝિંક વડે આ જ ક્લીવેજ થશે. CH3CHO CH3CHO અને CH2O એટલે બીજું કાંઈ નથી, HCHO. મેં મિથેનોલના બધા બંધારણ લખાવ્યા હતા. CH2O HCHO HC ડબલ બોન્ડ H ઇથેનોલ
મિથેનોલ વત્તા હાઇડ્રોજન પેરોક્સાઇડ. બ્યુટોઇન હોય ડબલ બોન્ડ તોડી નાખવાના CH3CH CH3 ડબલ બોન્ડ તોડી ત્યાં ઓઝોન નો અણુ યોગશીલ પ્રક્રિયા કરે આ રીતે. ઝિંક વડે CH3CHO 2 મોલ CH3CHO વત્તા હાઇડ્રોજન પેરોક્સાઇડ ઇથેનોલ. હાઇડ્રોજન પેરોક્સાઇડ કઈ રીતે? આ ઓક્સિજન પાણી સાથે, આ ઓક્સિજન પાણી સાથે, આ ઓક્સિજન પાણી સાથે H2O2. હવે આ જે મેં પ્રક્રિયાનો અભ્યાસ કરાયો, ફરી પાછું આ યાદ રાખજો મારી વાક્ય રચના કે 12મા ધોરણમાં 12મા ચેપ્ટરમાં હું આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટમાં આ જ પ્રક્રિયા કરાવીશ. અહીં આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો ભણીએ છીએ. 12મા ધોરણના 12મા ચેપ્ટરની અંદર હું આ ભણાવીશ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટમાં. કારણ કે ઓર્ગેનિક પ્રક્રિયાઓ છે એ પરસ્પર છે, કનેક્ટિંગ છે. એટલે અત્યારે જો 11મા ધોરણમાં તમે સારા લેવલનું વ્યવસ્થિત અભ્યાસ કરો તો 12મા ધોરણમાં ફરી પાછું હું રિવાઇઝ કરાવું, આ જ રીતે કરાવું તો પણ તમને ઝડપથી યાદ રહી જશે. તો આપણી જે મહેનત છે એ 12th રિલેટેડ તો ખરી જ છે. દરેક ટોપિક મેં એ જ રીતે ભણાવ્યા કે 12મા ધોરણમાં એ ટોપિક ઉપયોગી થાય. જ્યારે આપણે 12મું ધોરણ સ્ટાર્ટ કરશું ને ત્યારે દરેક ચેપ્ટર સ્ટાર્ટ કરીશ એ 11મા ધોરણનો સંદર્ભ હું તમને યાદ અપાવીશ. સાથે સાથે આપણે જે રીતે ભણીએ છીએ એ કોમ્પિટિટિવ એક્ઝામ JEE ને નીટ લેવલના પ્રશ્નો જે રિસન્ટ યરમાં પૂછાયેલા હોય એ ટોપિકના ક્વેશ્ચનની પણ ચર્ચા કરતા હોય, જેથી તમને તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધે કે ના, હું જે અભ્યાસ કરું છું, હું જે ભણું છું એ પ્રોપર ડાયરેક્શનમાં છે. અગત્યનું એ જ છે કે જે તે આપણે ભણીએ છીએ એ પ્રોપર ડાયરેક્શનમાં હોવું જોઈએ. કેટલું ભણીએ છીએ કે આટલી બુકો આપણે વાંચી નાખી કે આટલું આપણી પાસે મટીરિયલ છે એ મિનિંગ નથી. પણ હા, એ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ જે મારે એક્ઝામ આપવાની છે એ ક્વેશ્ચનમાં મને કેટલું ખ્યાલ આવે છે, ધેટ ઇઝ મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. મટીરિયલ ઘણા બધા સોલ્વ કરવાથી કે ના અમે 500 MCQ સોલ્વ કર્યા તો નોટ નેસેસરી કે 500 MCQ હોય. પણ તમારી પાસે ફંડામેન્ટલ અથવા કન્સેપ્ટ હોય તો તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. આજે પણ આ વિડિયોના અંતમાં હું તમને રિસન્ટ યરમાં પૂછાયેલો MCQ છે જે નીટમાં પૂછાયેલો એની ચર્ચા કરશું અને નેક્સ્ટ વિડિયોમાં JEE માં પૂછાયેલા પ્રશ્નોની 2 થી 3 ની ચર્ચા કરીશ, કારણ કે એ રહી જાય છે. બરાબર, પણ નેક્સ્ટ વિડિયોમાં JEE ના આવશે. આજના વિડિયોમાં છે એ નીટનો એક ક્વેશ્ચન આપીશ. વ્યવસ્થિત જોઈ લેજો. હજી આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈએ છીએ. One, two, three, four. 2-methyl bute 2-in. Ozonolysis double bond તૂટી જશે. CH3 મારા ક્રોસમાં લખવું જોશે. CH3 ડબલ બોન્ડ તૂટી ગયા એટલે CH3. એક ઓક્સિજન, 2 ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે, ઝિંક અને પાણી સાથે. આમ ક્લીવેજ શું બનશે? CH3COCH3 તો આ તો એસીટોન છે. એસીટોન પ્રોપેનોન વત્તા CH3CHO આ તો ઇથેનોલ છે. ત્યારબાદ વત્તા હાઇડ્રોજન પેરોક્સાઇડ, આ ઓક્સિજન. ઓઝોન સાથે
1 2 3 4 2 3 डाइमिथाइल ब्यूटोइन डबल बॉन्ड टूटी जाશે CH3 જો અહીંયા પાંચ સંયોજકતા થઈ ગઈ તરત જ સ્ટ્રાઇક થઈ જવી જોઈએ ડાયરેક્ટ ગોટો છે અહીંયા હાઇડ્રોજન ના આવે કાર્બનની ચાર સંયોજકતા જો CH3 ડબલ બોન્ડ તૂટી ગયા ત્યાં ઓઝોનાઇન જે નામ હોય 2 મિથાઇલ બ્યુટોઇન ઓઝોનાઇન ઝિંક પાણી સાથે पेरोक्साइड लिंक टूटसे ऑक्साइड लिंक टूटे CH3CO CH3 CH3CO CH3 बेनी एक संयोजकता खाली डबल बॉन्ड वत्ता CH3CO CH3 CH3CO CH3 डबल बॉन्ड શું મળે છે પ્રોપેનોન વત્તા હાઇડ્રોજન પેરોક્સાઇડ બરોબર અહીં 2 મોલ કીટોન મળે છે અહીં કીટોન મળે છે ને આલ્ડીહાઇડ મળે છે કહેવાનો મતલબ કે કઈ નિપજ મળશે એનો આધાર આલ્કીન સંયોજનની પ્રકાર અને ડબલ બોન્ડ કયા સ્થાને છે એના ઉપર આધાર રાખે છે કયા પ્રકારનો આલ્કીન છે વ્યાપક ના કહી શકું કે ભાઈ આલ્કીન થી આલ્ડીહાઇડ મળે કારણ કે આલ્ડીહાઇડ મળે કીટોન મળે અથવા બંને મળશે અથવા ફક્ત આલ્ડીહાઇડ જ મળે ફક્ત કીટોન જ મળે અને આલ્ડીહાઇડ અને કીટોન પણ મળે ગમે તે હજી આનાથી પણ શોર્ટકટ કરાવીશ આ આપણે ફંડામેન્ટલી જઈએ છીએ કે કઈ રીતે ઓઝોનોલિસિસ પ્રક્રિયા થશે બરોબર નેક્સ્ટ ઓઝોન સાથે તો ડબલ બોન્ડ તૂટી જાય ડબલ બોન્ડ સિવાયનો બાકીનું એઝ ઇટ ઇઝ જ રાખવાનું જો બાકીનું હું જેમ જ લખું છું અહીંયા CH ડબલ બોન્ડ તોડ નાખ્યા ત્યાં ગેપ રાખી દો ઝિંક પાણી તો શું બનશે CH3 આપણે કઈ નથી કોપી પેસ્ટ જ કરવાનું છે CH3 CHO 1 2 3 2 મિથાઇલ પ્રોપેનોલ વત્તા CH2O એટલે SCHO મિથેનોલ શું મળે છે મિથેનોલ તો જ્યારે મિથેનોલ મળે યાદ રાખજો જ્યારે મિથેનોલ મળે જે આલ્કીન થી એ આલ્કીન 1 ઇન જ હશે 1 ઇન અથવા તો એ છેડા પર દ્વિબંધ આવેલો હશે પણ મિથેનોલ સિવાયના કોઈ પણ આલ્ડીહાઇડ કે કીટોન મળે તો દ્વિબંધ છે એ ઇન્ટરમીડિયેટ હશે વચ્ચે હશે જ્યારે મિથેનોલ મળે તો એ છેડાનો જ હશે આને રિલેટેડ ઘણા બધા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછાઈ શકાય પણ એની પ્રેક્ટિસ અત્યારે નહીં કરાવું કારણ કે પહેલા તો તમને ઓઝોનોલિસિસ ની સાદી પ્રક્રિયાઓ ખબર હોવી જોઈએ પછી એને રિલેટેડ છે આપણે MCQ સોલ્વ કરીએ તો વધારે મજા આવે હાઈ લેવલના જે આપણે કહીએ ને કે હાઈ લેવલના અન્ડરસ્ટેન્ડિંગ લેવલના મગજમાં વિચારવું પડે પણ એ ગમે એટલા સોલ્વ થઈ જાય હજી આનાથી પણ શોર્ટકટ રીત આપણે કરશું બરોબર આ છે નેક્સ્ટ એક્ઝામ્પલ સાયક્લોહેક્ઝીન ઓઝોન સાથે CH અને કઈ ના CH2 તોડી નાખો બંધ તોડી નાખો તો શું આવે જોજો આ CH CH2 ખબર હોવી જોઈએ કારણ કે 12મા ચેપ્ટરમાં ભણી ગયા છે ઓઝોન દાખલ થાય આ રીતે દાખલ કરો આ જ્યાં બંધ તૂટે છે ત્યાં શું થાય છે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ હવે જોજો હું ક્લીવેજ કઈ રીતે આપું છું
એની હાજરીમાં ઝિંક અને પાણીની. અહીંયા બરાબર ધ્યાન રાખજો. અહીંયા સુધી નથી લઈ લેવાનું, આ બંધને નથી તોડી નાખવાનું. બરાબર ધ્યાન રાખજો. કયો બંધ તૂટે છે? પેરોક્સાઇડ અને ઓક્સાઇડ લિંક. પેરોક્સાઇડ અને ઓક્સાઇડ લિંક દેખાય છે. આ ઓક્સિજન હું સેમ પીચ કરું છું. ઓક્સિજન હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો શું રહ્યું જોજો. CH તો સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2. તો બે આલ્ડીહાઇડ મળશે. 1 2 3 4 5 6 હેક્સેન ડાયાલ. હેક્સેન ડાયાલ. બે આલ્ડીહાઇડ. બધાના આયુપીએસસી નામની પ્રેક્ટિસ આપણે 12મા ચેપ્ટરમાં કરી છે. કોઈ પણ બંધારણ અનનોન નહીં લાગે. મોસ્ટ ઓફ બંધારણ છે બધા કરાવી દીધા. ફક્ત રિવિઝનની જરૂર છે. બરોબર. તો અહીંયા શું આવશે? હેક્સેન ડાયાલ. હજી ચક્રીયમાન ગમે એટલા કરશું. હવે શોર્ટકટમાં લેશું, પણ પહેલા આ વ્યવસ્થિત જોઈ લ્યો. અહીંયા ખાસ ક્લીવેજમાં ઓક્સાઇડ અને પેરોક્સાઇડ લિંક તૂટશે. ઓક્સાઇડ અને પેરોક્સાઇડ લિંક તૂટે સાથે સાથે CHO CH2 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 CHO. હેક્સેન ડાયાલ. ચાલો હવે એક એમસીક્યુ પૂછ્યો છે કે કયા આલ્કીનની ઓઝોન અને ઝિંક પાણીની હાજરીમાં પ્રક્રિયાથી પ્રોપેનાલ અને ઇથેનાલ મળશે? કયા આલ્કીનની ઓઝોનોલિસિસ પ્રક્રિયા અને ત્યારબાદ ઝિંક વડે જળ વિભાજન કરવાથી પ્રોપેનાલ અને ઇથેનાલ મળશે? અહીંયા મેં એક પ્રશ્ન પૂછ્યો છે, પ્રોપેનાલ અને ઇથેનાલ મળશે. ચાર ઓપ્શન છે, ચારે ચાર છે આલ્કીન જ છે. બરોબર. હજી તો અહીંયા મેં બંધારણ આપ્યા છે. હજી એનાથી વધુ મારે ટ્વિસ્ટ કરવું હોય તો ખાલી નામ જ આપું. ધારો કે બંધારણ આપ્યા હોય, આ જ ક્વેશ્ચન છે, કોમ્પિટિટિવ લેવલમાં પૂછાયેલો છે. હવે કઈ રીતે સોલ્વ કરશું? આપણી પાસે 1 મિનિટ હોય છે. કેટલા મિનિટ હોય છે? 1. તો બધાની ઓઝોનોલિસિસ કરશું, ઓઝોનાઇડ નિપજ બનાવશું અને પછી જળ વિભાજન કરશું. તો આપણે સમય કેટલો જોઈએ? તો શું કરવું? તો આપણે પહેલા તો મેં જે ફંડામેન્ટલી શીખવાડી હતી એ પ્રક્રિયા તમારા માઇન્ડમાં ઉતારવાની છે કે શા માટે, કઈ રીતે આ નિપજ મળે છે. હવે એનું શોર્ટકટ એમસીક્યુ માં સોલ્વ કરવા માટે જોજો શું કરવાનું. બહુ ઈઝી. જોજો, તમારે ત્યાં ડબલ બોન્ડ તોડી એક ઓક્સિજન ઉમેર દેવાનું. ઓઝોનોલિસિસમાં કેટલા? એક ઓક્સિજન ઉમેર દેવાનું. બરોબર. પ્રશ્ન ના થવો જોઈએ કે સર 3 ઓક્સિજનમાંથી એક ઉમેર્યો તો ત્રીજો ક્યાં? ત્રીજો પાણી સાથે, હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે. ઓઝોનોલિસિસ આવી એટલે કાંઈ નહીં કરવાનું, ડબલ બોન્ડ તોડી અને ઓક્સિજન ઉમેરી દો. ઓક્સિજન ઉમેરી દો તો આ શું બને? CH3 CHO CH3 CHO. કઈ નિપજ મળી? ઇથેનાલ ના આવે, કારણ કે પ્રોપેનાલ અને ઇથેનાલ કીધું છે. તો પહેલી નિપજ ના આવે. ડબલ બોન્ડ તોડ નાખો, ઓક્સિજન બે બાજુ ઉમેરી દો. ઓક્સિજન ઉમેરી દો તો આ શું નિપજ મળે? CH3CO CH3 વત્તા ઇથેનાલ CH3 CHO. પ્રોપેનોન છે, કીટોન છે, અને ઇથેનાલ આ નહીં આવે. ત્રીજું, ડબલ બોન્ડ તોડી નાખવાનો, બે બાજુ ઓક્સિજન. તો 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ બને એટલે પ્રોપેનાલ મળશે. ના આવે. છેલ્લું ઓપ્શન બાકી રહ્યું એ જ હોય, છતાંય ચેક કરી લઈએ. તોડી નાખવાનું બંને બાજુ ઓક્સિજન. CH3 CH2 CHO વત્તા CH3 CHO. પ્રોપેનાલ અને ઇથેનાલ. જવાબ કોઈ પણ માં કરી શકો. આગળ તમે સવિસ્તાર પ્રક્રિયાઓ સમજાવી, પણ તમે કોઈ પણ કરી શકો. ધારો કે હજી એક આપણે ઉદાહરણ લઈએ.
સ્ટાયરીન એટલે CH ડબલ બોન્ડ CH2 બેન્ઝીન ઉપર એની ઓઝોનોલિસિસ આમ આપ્યું હોય O3 સાથે ZnH2O પ્રક્રિયા પૂર્ણ કરો. બે સ્ટેપ ભેગા આપી દીધા. પ્રક્રિયા પૂર્ણ કરો. CH2O અને બેન્ઝીન ઉપર CHO, બેન્ઝીન ઉપર CHO વત્તા CH2O એટલે HCHO, બેન્ઝાલ્ડીહાઇડ શું બેન્ઝાલ્ડીહાઇડ અને મિથેનોલ ગમે તે હોય ડબલ બોન્ડ તોડી ઓક્સિજન ઉમેરતાના બે નિપજ મળશે. ગમે તે આલ્કિન સંયોજન આપી દે મન થાય ગમે એવા સૂત્ર સાથે ગમે એવા ટાઈપિંગ ટ્વિસ્ટ સાથે બરોબર પણ વ્યવસ્થિત સમજેલી હોય માઇન્ડમાં હોય તો ઓઝોનોલિસિસ શું થાય છે તો કે ડબલ બોન્ડ તૂટીને ત્યાં એક એક ઓક્સિજન ઉમેરાય છે. ઓન્લી ઓઝોનોલિસિસમાં આલ્કિનનું ઓક્સિડેશન આવે તો વધુ ઓક્સિજન ઉમેરાય. આ ઓઝોનોલિસિસ છે. આ એ ઓક્સિડેશન જ છે. બરોબર ગમે તે પ્રક્રિયા આપી પછી ભલે ને આ રીતે આમ આપ્યું હોય મન થાય માપવાનું બરોબર. હજી બે જ નિબંધ હોય તો બે મોલ ઓઝોન જોઈએ તો જુદી જુદી નિબંધ મળે. પણ અત્યારે એટલું બધું આપણે બહુ જ વધુ નથી ખાઈ લેવું નહીતર પેટમાં દુખશે. પણ અત્યારે આટલું કરો. અહીંયા એક કરતા વધુ નિબંધ હોય તો ઓઝોનોલિસિસ આ જ થાય. હા ઘણાને પ્રયત્ન કરવો હોય તો હોમવર્કમાં એક આપું છું. ચિંતા ના કરતા કારણ કે આ 12મા ધોરણનું ટ્વિસ્ટિંગ લેવલનું 11મા ધોરણમાં તમને આપું છું. બરોબર આ એક હોમવર્કમાં બ્યુટેન 1,2 ડાઈન અને CH2 ડબલ બોન્ડ C આ બંનેમાં કઈ નિપજ મળે છે બરોબર. આપણે કઈ નિપજ મળે છે ખાલી એટલું કહી દઉં અહીંયા 3 નિપજ મળશે. હોમવર્કમાં બધાએ પ્રયત્ન કરવાનો છે. ડબલ બોન્ડ બે દ્વિબંધ હોય તો શું બ્યુટેન 1,2 ડાઈન 1,3 ડાઈન અને 1 2 3 4 5 2 મિથાઇલ પેન 2 4 ડાઈન બરોબર. આનો પ્રયત્ન કરજો. ઓકે આ વ્યવસ્થિત જોઈ લેજો શોર્ટકટ સૂત્ર. પછી આપણે MCQ એક આપીએ. હવે આજના ક્વેશ્ચન હોમવર્ક આપ્યું છે એ પ્રયત્ન કરવાનો. ક્વેશ્ચન પહેલો બ્યુટુઆઇન માંથી સિસ બ્યુટુઇન બને છે. આપેલ પ્રક્રિયા માટે યોગ્ય પ્રક્રિયક જણાવો. ક્વેશ્ચન નીટ 2019 2 વર્ષ પહેલાની નીટની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. હવે બીજું એક ખાલી સામાન્ય માહિતી આપી દઉં. આપણે ઘણું બધું છે સોલ્વ કરતા હોય, ઘણી બધી બુકો સોલ્વ કરતા હોય, ઘણા બધા મટીરિયલ છે જુદા જુદા સોલ્વ કરતા હોય, પણ NCERT નો ક્લિયર કન્સેપ્ટ ક્લિયર ન હોય, આવું બેઠી બેઠી પ્રક્રિયાઓ એ યાદ ના હોય, આપણે હેવી ટાઈપના MCQ કર્યા હોય, પણ આવા NCERT બુકના બેઠે બેઠા પ્રશ્ન જે એક બેઠી પ્રક્રિયા છે, જો એ ના કર્યા હોય, એ યાદ ના આવે તો બધું પાણી ઢોળ થઈ ગયું. તો વ્યવસ્થિત રીતે સ્માર્ટ વર્ક કરવાનું છે કે પહેલા મારી પાસે NCERT થોરોલી કમ્પ્લીટ હોવી જોઈએ, પહેલા એ આવડવું જોઈએ, પછી એક્સ્ટ્રા બુક મટીરિયલ સોલ્વ કરીએ તો
વસ્તુ અલગ છે. પણ પેલા આ જ ના આવડતું હોય અને આપણે મોટા મોટા ચોથા કરતા હોય તો એનો કોઈ મિનિંગ નથી. પેલા એ સાચા પડવા જોઈએ. એનસીઆરટી બેઝ MCQ તો મારા બધા સાચા પડવા જોઈએ. 50 માર્કની ટેસ્ટ લીધી હોય તેમાં સિલી મિસ્ટેક 1-2 થાય તો 48 તો સાચા પડવા જ જોઈએ. આ મારો કન્સેપ્ટ છે, મારી થિયરી છે, એને રિલેટેડ છે. એ જે વિદ્યાર્થી ફોલો કરી છે ને સારામાં સારા કેમિસ્ટ્રી પોર્શનમાં 180 માંથી 165 155 એવા માર્ક એચીવ કરેલા છે. તો પહેલા પ્લીઝ એનસીઆરટી ક્લિયર કરજો. આ પહેલો ક્વેશ્ચન. અને બીજો ક્વેશ્ચન, કયો આલ્કીન ઓઝોન ઝિંક અને જળ વિભાજન કરતા એક કીટોન નિપજ આપશે? બીજી ભલે આલ્ડીહાઇડ આપે પણ એક કઈ મળશે? કીટોન નિપજ મળશે. તો એમાં મેં ઓપ્શનમાં બંધારણ નથી આપ્યા, તમને બંધારણ સૂત્ર આવડવું જોઈએ અને એના ઉપરથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ટ્રાય યોર બેસ્ટ. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.